શું તમે પણ વેર વેન અને વોટ વાયમાં વટવાઈ જાઓ છો? તો આજનો વિડીયો તમારા માટે છે. આજનો વિડીયોનું નામ છે WS ક્વેશ્ચન વર્ડ, કે એની અંદર હું વોટ, વેર, વેન, વુ, વુઝ જેવા ઘણા બધા જે એક્ઝેક્ટ 12 છે, 12 WS ક્વેશ્ચન વર્ડની વાત કરીશ. અને જે એચ છે, એચની અંદર શું આવશે? હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ અને હાઉ ફાર. આ બધું ગણીને 12 થશે. અને આપણે 5 અલગથી કરાવીશ અને બીજા અત્યારે કરાવીશ. ઠીક છે? તો એની અંદર પહેલા વુ, વુમ અને વુઝ એ શું છે? વુ, વુ એટલે કોણ? તો જ્યારે બી તમે આપણે કોઈ પણ જગ્યાએ એસ પ્લસ વી પ્લસ નો આપણે ઉપયોગ કરીએ, કોઈ પણ સેન્ટેન્સ હોય એનો ફોર્મેટ એસ પ્લસ વી પ્લસ તો હોય જ. એની અંદર બીજા બધા આપણે એમિઝાર કાં તો વોઝ વેર કાં તો વી બનાવી કાં તો ગમે તે નાખતા હોઈએ. તો જ્યારે બી સબ્જેક્ટ પૂછવામાં આવે તો ત્યારે સબ્જેક્ટ ગાયબ થઈ જાય. કે હું એમ પૂછું કે કહું કે ક્રિશ પ્લેસ ક્રિકેટ, આપણે દર વખત નીચે ક્રિશ પ્લેસ ક્રિકેટ. તો આને મારે વુમાં ફેરવવું હોય કે કોણ ક્રિકેટ રમે છે, તો શું થશે? વુ પ્લેસ ક્રિકેટ. તો જ્યારે પણ તમને વુ પૂછવું હોય કાં તો પૂછવામાં આવતું હોય ત્યારે જ કોઈ પણ સેન્ટેન્સ હોય એ એમનું એમ જ રાખવાનું. ખાલી સબ્જેક્ટ ને બદલવું. કે સબ્જેક્ટ ને બદલીને શું કરવાનું? સબ્જેક્ટની જગ્યાએ શું મૂકશો તમે? WHO. ક્લિયર? સબ્જેક્ટની જગ્યાએ હંમેશા બદલીને તમે મૂકશો WHO. જેમ કે એસ પ્લસ એમ ઇઝ આર પ્લસ V1 ING હોય તો સીધું તમે સબ્જેક્ટની જગ્યાએ આપણે પ્લસ ઓ હોય તો સીધું તમે સબ્જેક્ટની જગ્યાએ વુ પ્લસ એન ઇઝ આર પ્લસ V1 ING પ્લસ ઓ કરશો. જો તમને ખબર ના પડતી હોય તો મોસ્ટલી હું એક ફોર્મ્યુલા ચાર્ટ મૂકીશ તો એની અંદર તમને મોસ્ટલી આઈડિયા આવી જશે. ઠીક છે? તો આવી રીતના જ રહેશે. આના પછી જે છે વુઝ. વુઝમાં શું થશે? વૂમ લઈ લઈ છે પેલા વૂમ. સેકન્ડ છે વૂમ. વૂમ એટલે કોણ, એ જ થશે. પણ કોની જોડે હોય. લાઈક વૂમ એટલે કેવી રીતે લેશો? કે આપણે પેલું નથી જતા વુ સેટ ટુ વુ, નાનપણમાં આપણે શીખ્યા છે વુ સેટ ટુ વૂમ. કોને કશું. તો વુ સેટ ટુ વુ આપણે જ્યારે યુઝ કરીએ ને કે કોણ, કે મારે એવું કેવું હોય કે ક્રિશ played cricket with અનુરાગ. તો ક્રિશ કોની જોડે ક્રિકેટ રમ્યો? તો મારે આને જ્યારે ક્વેશ્ચનમાં ફેરવવો હોય ત્યારે ક્રિશ પ્લે ક્રિકેટ વિથ whom આવું થાય. બાકી હું આને વિથ whom ક્રિશ પ્લેડ ક્રિકેટ આપણે ચેન્જ કરી શકીએ. આમાં કઈ જ કરવાની જરૂર નથી. જ્યાં ઓબ્જેક્ટ આવતો હોય એની જોડે વિથ લગાવી દેવાનું અને ક્વેશ્ચનમાં બનાવી દેવાનું એટલે તમારું બહુ પતી જશે. અને પછી છે વૂઝ. વૂઝ એટલે કોની કોઈ બી વસ્તુની વાત થતી હોય. વૂઝ એટલે કોની કોઈ વસ્તુની વાત થતી હોય. કે હું એવું પૂછું કે આ ગાડી કોની છે, તો whose car is this? ઠીક છે? અને ક્વેશ્ચનમાં તો આપણે શું કર્યું? પહેલા whose પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટ જે પણ આવતું હોય. ઠીક છે? તો આ પ્રમાણે whose નો યુઝ થશે. અને જો તમને આમાં આઈડિયા ના આવે તો હું મોસ્ટલી અહીંયા એક ફોર્મ્યુલા ચાર્ટ મૂકી દઈશ જેને તમને આઈડિયા આવી જશે. ઠીક છે? આના પછી છે વુ, બૂમ, વૂઝ. આ ત્રણ અલગથી છે. વુ
womb અને whose. હું તમને ટ્રીક શીખવાડું. આ 3 યાદ રાખવાના. પછી બીજા 2 કયા? where અને when. આ 2. પછી યાદ રાખવાના what અને why. આ બીજા 2. કેટલા થયા? 3 ને 2 5 અને 6 7. 7 અને બીજા 5 વધ્યા હતા આપણે કર્યા હતા. 7 + 5 કેટલા થાય? 12 થાય. તો પહેલા 3 who, whom અને whose. એના પછી where અને when અને what અને why. હવે આપણે અલગ અલગ કેમ ભાગ પાડ્યા એ હવે સમજાવો. કે અલગ આપણે જુખા કરીએ ને કે કોઈ આપણે કેરીઓ બગડી ગઈ હોય તો બગડેલી કેરીઓ સાઈડમાં રાખીએ, પેલી સાઈડમાં રાખીએ. આમાં બગડેલું કોઈ નથી, પણ આપણે અલગ એટલે રાખ્યા છે કેમ કે રિલેટેડ છે. who, whom ને whose એ કોઈક વસ્તુ પર્ટિક્યુલરલી કોઈ સબ્જેક્ટ કાં તો કોઈ સબ્જેક્ટના રિલેટેડ વસ્તુ કાં તો ઓબ્જેક્ટના રિલેટેડ વસ્તુ બતાવે. હવે વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. જ્યારે એ આ સમય બતાવે અને આ કોઈ જગ્યા કાં તો કોઈ પ્લેસ સિચ્યુએટ કરતું હોય ત્યારે વેર વપરાય છે. અને વોટ એટલે શું? કોઈ ઓબ્જેક્ટની વાત હોય કે ક્રિશ શું ખાય છે કાં તો અનુરાગ શું કરે છે ત્યારે વોટ. અને વાય એટલે કેમ. એટલે સોસાયટીની માસીઓનું કામ હોય કેમ ત્યાં ફરે છે એ સેમ. વાય એટલે કે. ક્લિયર? તો આપણે 3 બતાવ્યા. વેર અને વેન બતાવવાનું છે. વેર એટલે ક્યાં. આ ચોથું થયું. વેર એટલે ક્યાં, એટલે સ્થળની વાત થતી હોય. તો જ્યારે બી ક્યાંય આપણે કેવું હોય કે તું ક્યાં જાય છે, હું એવું પૂછું કે તું ક્યાં જાય છે, તો આને મારે પેલામાં ઇંગ્લિશમાં ફેરવું હોય તો વેર. હવે તું એટલે યુ થયું, તો વેર આર યુ ગોઈંગ પ્લસ ક્વેશ્ચન માર્ક આવશે એટલે કર્યું. તો તમને શું ખબર પડી? ડબલ્યુ એટલે વેર પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. વર્બમાં V1 ING આવતો તો V1 ING જે પ્રમાણે ફોર્મ્યુલા હોય એ પ્રમાણે કરવાનું છે. કે આ અગર પાસ્ટ હોય તો આપણે એ પ્રમાણે પૂછવાનું કે મારે એવું પૂછવું હોય કે વેર વર યુ ગોઈંગ, તું ક્યાં ગયો હતો, આવું થશે. પછી મારે એવું પૂછવું હોય કે તું ક્યાં, આપણે પૂર્ણ વર્તમાન કાળમાં પૂછ્યું તો વેર હેવ યુ ગોન, તું ક્યાં ગયો હતો. ઠીક છે. આ કોઈ વસ્તુ ક્યાં જઈ રહ્યો હતો પૂછવું હોય ત્યારે વેર વર યુ ગોઈંગ. તું ક્યાં ગયો હતો તો વેર હેવ યુ ગોન. ક્લિયર છે? તો એની અંદર આ વેર વપરાશે. અને એવું હોય તો તમને મોસ્ટલી સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે એક ફોર્મ્યુલા ચાર્ટ. એના પછી છે વેર બત્યું, એના પછી આવશે વેન. વેન એટલે ક્યારે. જ્યારે આપણે કોઈ સમય પૂછવો હોય, સપોઝ આપણે નોર્મલી કે તે ક્યારે આવશે, સેમ વેર મૂકી તો એ જગ્યાએ વેન વિલ હી કમ. કયો ટેન્સ થયો? આ ટેન્સ થયો સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઠીક છે. તો ફ્યુચર કેમનું ખબર પડી મને? વિલ છે, આવશે. તો શે એટલે આપણે તમને કરાયું હતું કે આ ફ્યુચર ટેન્સમાં શે શું આવતું હોય તો એને મૂકવાનું. આવી રહ્યો હશે હોત તો ક્યારે આવી ચૂક્યો હશે તો ત્યારે આપણે ચેન્જ કરવાનું. ઠીક છે. તો શું ખબર પડી આમાં? પહેલા વેન, સેમ એની જેમ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ બે ઉપર આવશે. ઠીક છે. તો આપણે કયું પત્યું? વેર વેન પતી ગયા. હવે બધું 6th વોટ. વોટ એટલે શું. હવે શું પૂછવું હોય એટલે આમ સમજી લેવાનું કે ઓબ્જેક્ટની જ વાત થઈ રહી હોય, ઓબ્જેક્ટની જ વાત થતી હોય. એટલે હવે તમને એક્ઝામ્પલ આપું. હું એમ કહું કે હર્ષ એ અંગ્રેજી શીખવાડે છે. તો મારે શું પૂછવું હોય તો ઓબ્જેક્ટ ઇંગ્લિશ આવશે. મારે પહેલાનું તમને ઇંગ્લિશમાં ફેરવીને બતાવો. હર્ષ ટીચીસ ઇંગ્લિશ. થયું આવું? તો આ ઓબ્જેક્ટ થયો, આ વર્બ થયો અને આ સબ્જેક્ટ થયો.
આ કયો ટેન્સ થયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. જ્યારે મારે આનો ચેન્જ કરવું હોય તો મારે વોટ આવશે. વોટ ડઝ હર ટીચ. થશે આવું? પડી ખબર કે આપણે ડુ ડઝ એ મૂકવું પડે કેમ કે આમની જોડે હેલ્પિંગ વર્બ નથી. આપણે આનો શું થશે સમજાવી દો. વોટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ એસ પ્લસ વી. હવે વી કયો આવશે? પ્લસ ક્વેશ્ચનમાં. અહીંયા V1 ING બી હોય અને તમે જે પ્રમાણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય એ પ્રમાણે તમારે ચેન્જ કરવાનું આવશે. ઠીક છે. જે સ્ટેટમેન્ટ હોય એમાંથી તમારે ક્વેશ્ચન પૂછવાનો હોય ત્યારે તમારે એ પ્રમાણે અને એ કાર પ્રમાણે આવા ચેન્જીસ આવશે કે હેલ્પિંગ વર્બમાં વોઝ વર હેવ હેઝ તો તમારે હેવ બીન જે બી મૂકવાનું હોય સબ્જેક્ટ અને વર્બ V1 ING આવતું હોય તો V3 આવતું હોય. ઠીક છે. તો વોટ પત્યું. હવે વધ્યું વાય. 7th આજનો લાસ્ટ એન્ડ ફાઇનલ વાય. વાય એટલે કેમ. મારે એવું પૂછવું હોય કે તે આ કામ કેમ કરે છે. મારે આને ઇંગ્લિશ કરવું હોય તો વાય ઇઝ હી ડુઈંગ ધીસ વર્ક. આવું થશે. તો મારે આને જ્યારે મેં ઇંગ્લિશમાં ફેરવ્યું તો તમને શું ખબર પડી? વાય તો ત્યાંનું રહ્યા જરૂર. પછી અહીંયા હેલ્પિંગ વર્બ આવ્યું પ્લસ એસ પ્લસ વી પ્લસ ઓ. ક્લિયર. જો હેલ્પિંગ વર્બ ના હોય તો ટુ ડઝ અથવા ડીડ આવે. આ કરાયેલું છે તમને. અને એસવીઓ તો એમની જગ્યા જ રહેશે. ઠીક છે. આમાં એસવીઓ રહેશે ખાલી વાય પાસે આગળ. ક્લિયર. પડી ખબર? આમાં કંઈ નવું છે નહીં. અને એવું હશે તો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે એક ફોર્મ્યુલા ચાર્ટ. તો એમાં તમે જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. ના એવું ના થતું હોય એવું હોય તો હું તમને તમે મને કોમેન્ટ્સ કરી દેજો તો હું ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ. ઠીક છે. મળીએ આપણે નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત.